નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌદામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌજયામ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંગારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિયમસારના સ્વાધ્યાયમાં વ્યવહાર ચારિત્રનો અધિકાર ચાલે છે. વ્યવહાર ચારિત્રની ગાથા 61 પછીથી મુનિવર પદ્મપ્રભમલધારી દેવે 4 કળશ કયા 81, 82, 83 અને 84. તે પૈકી 81, 82 કળશ પૂરા કર્યા છે અને 83મો કળશ પણ આપણે પૂરો કરવા આવ્યા છીએ. 83મા કળશમાં એ વાત આવી કે એ નક્કી છે, એ અહીં વિશ્વમાં એ નક્કી છે. શું નક્કી છે? કે આ ભવસાગરમાં સમિતિ રહિત અને ઈચ્છારૂપી રોગથી પીડિત જનોનો જન્મ થાય છે. આ વાત નક્કી છે. ભવસાગરમાં કોણ ડૂબ્યા છે, કોણ જન્મ મરણ કરે છે? તો કહે છે કે જે ઈચ્છારૂપી રોગથી પીડિત છે અને સમિતિ રહિત એટલે નિશ્ચય સમિતિ રહિત છે. અને તેથી મુનિવર એમ કહે છે, મુનિને સંબોધીને કહે છે કે હે મુનિ, તું તારા મનરૂપી ઘરમાં આ સુમુક્તિરૂપી સુંદર સ્ત્રી માટે નિવાસ ગૃહ રાખ. અર્થાત તું મુક્તિનું ચિંતવન કર. તારા મનમાં મુક્તિનું જ ચિંતવન રહો, એને માટે તને પૂરેપૂરો અવકાશ હોય. અને એના ઉપર ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે અને એ બધો વિસ્તાર આપણે લીધો છે. આજે શેષ ભાગ બાકી રહ્યો છે તે લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, એમાં પાના નંબર 93. એમાં શુભભાવની વાત આવી અને વ્યવહાર ચારિત્ર વગેરેની બધી વાત આવી કે જે ખરેખર બંધનું કારણ છે. એ બંધનું કારણ છે, એ સંસારમાં રખડવાનું કારણ છે. અને બીજી વાત એ પણ કરી કે શુભ અને અશુભ એ બે ભાવમાં કોઈ ખરેખર તફાવત નથી. અને જો એનો તફાવત કરે છે એટલે કે શુભ સારું છે તો એને શુભની રુચિ રહ્યા કરે છે અને શુભની રુચિ રહેતા એ ક્યારેય શુદ્ધ ભાવમાં જતો જ નથી. એટલે એ અપેક્ષાથી ત્યાં પ્રવચનસારમાં એ વાત કરી દીધી કે એમાં જે તફાવત માને છે એ તો ઘોર સંસારમાં રખડશે. એટલે આ બધી જયારે વાત આવી ત્યારે કોઈએ પછી એક પ્રશ્ન કર્યો કે અપેક્ષાએ તો સારું કહી શકાય ને એમ. દાખલા તરીકે શુદ્ધ ઘી ન મળે તો પછી વેજીટેબલ ઘીથી ચલાવી લેવાય એમ. અને એનો ઉત્તર આપતા ગુરુદેવે એમ કહ્યું, ભાઈ એ વેજીટેબલ જે છે ને એ ઘી જ નથી, એ તો તેલ છે. અને ખરેખર એમ જ છે. ગુરુદેવ તો જાણતા હતા. ખરેખર એમ જ છે. તેલની અંદર હાઇડ્રોજન પસાર કરીને વેજીટેબલ ઘી બનાવવામાં આવે અને લોકો એને ઘી માને, પણ પ્રભુ એ ઘી જ નથી. એને ઘીનું નામ આપ્યું છે. તેવી રીતે અહીંયા તો એ વાત સમજાવી છે કે તેવી રીતે રાગની મંદતા એ રત્નત્રય નથી. તેમ રાગની મંદતા રત્નત્રય નથી. માત્ર તેને વ્યવહાર રત્નત્રયનું નામ આપ્યું છે, પણ ખરેખર વાસ્તવમાં એ રત્નત્રય નથી. બીજી રીતે કહીએ તો વ્યવહાર રત્નત્રય
એ ધર્મ નથી. રાગની મંદતા એ સમ્યક રત્નત્રય નથી. રત્નત્રય કોને કયા? રત્નત્રય તો નિર્મળ પરિણામને કયા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નિશ્ચયથી એને રત્નત્રય કહ્યું છે. પરંતુ નિશ્ચય રત્નત્રય સ્વભાવના દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા. સ્વભાવની દ્રષ્ટિ, સ્વભાવનું જ્ઞાન અને સ્વભાવમાં રમણતા. પોતાનો જેવો સ્વભાવ છે એવા ભાવે પોતે પરિણમે ત્યાં એકાગ્રતા કરીને એ ભાવે થઈ જાય એને નિશ્ચય રત્નત્રય કયા. અને આ સ્વભાવની દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા જે પ્રગટ થયા છે તેનો રાગની મંદતામાં ફક્ત વ્યવહાર તરીકે આરોપ આપ્યો છે કે એને વ્યવહાર રત્નત્રય કયા. ખરેખર એ વ્યવહાર રત્નત્રય એટલે શુભભાવ છે એ રત્નત્રય નથી. ગુરુદેવ કહે છે કે નહીતર તે રાગની મંદતા એ રત્નત્રય ક્યારે હતી? એ કાંઈ રત્નત્રય નથી. એ નિર્મળ પરિણામ નથી. ધર્મના નિર્મળ પરિણામ જે છે, મોક્ષ માર્ગના નિર્મળ પરિણામ છે, એ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે. પોતાનો જેવો સ્વભાવ છે ત્રિકાળી, પોતે શુદ્ધ દ્રવ્ય છે અને એનું લક્ષ્ય કરતા જે પોતે આનંદનો અનુભવ કરે છે એવો પોતાનો સ્વભાવ છે. જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ રૂપ પોતાનો સ્વભાવ છે. તો એ સ્વભાવની જ શ્રદ્ધા, એનું જ્ઞાન અને એમાં જ રમણતા રૂપ નિશ્ચય રત્નત્રયના પરિણામ છે. જ્યારે આ વ્યવહાર રત્નત્રય જેને કહ્યો એ તો શુભભાવ છે. એ તો શુભભાવ છે અને એને આરોપ આપીને, વ્યવહાર તરીકે આરોપ આપીને એમ કહ્યું કે રત્નત્રય, વ્યવહાર રત્નત્રય. પણ ખરેખર એ કાંઈ એવા નિર્મળ પરિણામ નથી. એટલે એ નિર્મળ પરિણામ નથી તો એને ધર્મ ન કહેવાય. એ નિર્મળ પરિણામ નથી, એ બંધનું કારણ છે તો એને ધર્મ ન કહેવાય. એટલે એ ધર્મ નથી. એ ધર્મ નથી. ધર્મ શું છે? નિર્મળ પરિણામ થવા, પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા જે નિર્મળ પરિણામ થાય એ ધર્મ છે. અને એની સાથે રહેલો જે શુભભાવ છે એ તો બંધનું જ કારણ છે. મુનિને માટે પણ એમ જ છે. જે સાતમે છઠ્ઠે ગુણસ્થાને રહેલા મુનિ છે એમને પણ છઠ્ઠે ગુણસ્થાને જેટલો શુભભાવ છે એ પુણ્ય બંધનું કારણ થાય છે. ધર્મ કેટલો છે? પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરીને રહ્યા છે એટલો ધર્મ છે. કેમ કે ત્યારે જ એમને નિર્જરા થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે, સંવરની દશા હોય છે. એટલે ધર્મ જ્યારે છે ત્યારે તો પરિણામ કેવા છે? નિર્મળ પરિણામ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ નિર્મળ પરિણામ છે. એટલે એને ધર્મ કહ્યો. જેમાં શુદ્ધિની વૃદ્ધિ થાય, જેમાં કર્મની ઘણી નિર્જરા થાય એને ધર્મ કહ્યો છે. પણ શુભભાવ છે એને કારણે તો બંધ પડે છે એટલે એને ધર્મ નથી કહેતા. તો બહુ શાંતિથી સમજવા જેવું છે. આવી વાત ગુરુદેવ સિવાય બીજે ક્યાંય મળશે નહીં. કૃપાળુદેવે પણ આ વાત કરી છે પણ એને શોધવી અઘરી પડે. કૃપાળુદેવે બે શબ્દોમાં ઘણીવાર શાસ્ત્રોના સાર ભરી દે એવી વાત કરી હોય. જેને તત્વનો અભ્યાસ હોય ને એ જ કૃપાળુદેવમાંથી આ બધું જ પામી શકે. બાકી તત્વના અભ્યાસ વિના કૃપાળુદેવ પાસેથી કાંઈ મળવાનું નથી. એને ખ્યાલ નહીં આવે કે કૃપાળુદેવે નિશ્ચયની વાત ક્યાં કઈ કઈ જગ્યાએ કરી છે. શુભ ભાવને જે પકડીને બેસી રહેશે. અરે કૃપાળુદેવે તો આખો મોક્ષ માર્ગ દર્શાવી દીધો છે. પણ ભાઈ એ પકડતા આવડવું જોઈએ ને. અહીંયા તો આપણે એ વાત કરી રહ્યા છીએ કે શુભભાવ તે ધર્મ કેમ નથી એની વાત કરી રહ્યા છીએ. નિશ્ચયથી જે રત્નત્રય છે એટલે નિર્મળ પરિણામ જે થાય છે એને ધર્મ કયો. એને ધર્મ એટલા માટે કયો કે એમાં જ એને કર્મની નિર્જરા થાય છે, નવા કર્મ બંધાતા નથી એવી સંવરની દશા છે અને એની પોતાની શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એટલે એ મોક્ષ માર્ગ છે. એ મોક્ષ માર્ગના નિર્મળ પરિણામ છે તો એને ધર્મ કયો છે. હવે આવું હોય ત્યારે સાથે રહેલો શુભભાવ હોય તો એ શુભભાવ તો બંધનું કારણ છે તો પુણ્યનો બંધ જ પડશે. એનાથી પુણ્યનો બંધ જ પડે. એટલે
શુભ ભાવ હોય ન હોય એની ના નથી. શુભ ભાવ તો આવવાનો જ છે. શુભ ભાવ કરવા જવાની જરૂર નથી. જે શુદ્ધ ભાવમાં પ્રવર્તે છે એ શુદ્ધ ભાવમાં સ્થિરતા નથી કરી શકતો, માટે એને શુભ ભાવ તો આવવાનો જ છે. જ્યાં સુધી પૂર્ણ દશા નથી થતી ત્યાં સુધી એને શુભ ભાવ તો આવવાનો જ છે. જો ખેડૂત ખેતરમાં ઘાસ નથી વાવતો, એને ત્યાં 15 ઢોર છે તો 15 ઢોર માટે ઘાસચારો એને જોઈએ છે, પણ છતાં એ ઘાસ નથી વાવતો. એ ઘઉં વાવે છે અને એને ખબર છે કે આ ઘઉં વાવતા બાય પ્રોડક્ટ તરીકે મને 1000 મણ ઘાસ તો મળવાનું જ છે, મારા ઢોર માટે એ તો મળવાનું જ છે. એ જાણે છે, એ ઘાસનો પ્રયત્ન નથી કરતો અને એની દ્રષ્ટિ ઘાસ તરફ નથી પણ ઘઉંના દાણા તરફ છે. એવી રીતે શુદ્ધનો જ પુરુષાર્થ હોય, શુદ્ધનો પુરુષાર્થ કરે અને નિશ્ચયથી મોક્ષ માર્ગમાં પ્રવર્તે એટલે એવા નિર્મળ પરિણામ થાય. એ જ પુરુષાર્થ હોય અને એ જ ધર્મ છે. એટલે એની અપેક્ષાએ જે શુભ ભાવ છે, જે બંધનું કારણ છે, ભલે સાથે રહ્યો હોય અને એને ઉપચારથી વ્યવહાર રત્નત્રય પણ કહેવામાં આવ્યો હોય, છતાં પણ એ ધર્મ નથી. એટલે ગુરુદેવ અહીંયા એમ કહે છે કે એ તો અધર્મ છે. જો એ તો અધર્મ કહ્યું છે એટલે આ રીતે અધર્મ છે. તો પછી એ અધર્મ શું ધર્મનું કારણ થાય? જે બંધનું કારણ છે ધર્મનું કારણ થાય. જેની દિશા જ જુદી છે, જેની દિશા પર તરફ છે, શુભ ભાવ છે એ પરલક્ષી હોય અને જે ધર્મ છે એટલે કે નિર્મળ પરિણામ છે એ સ્વ આશ્રિત છે એટલે સ્વનું લક્ષ્ય કરતા થાય છે. બંને વચ્ચે ઘણો ફેર છે, એની દિશા જુદી છે અને બંનેના જે પરિણામ છે એ પણ જુદા છે. પેલા નિર્મળ પરિણામ છે, પેલા આશ્રવ અને બંધના પરિણામ છે. જો બંને પરિણામમાં પણ કેટલો બધો ફેર છે. શુભ ભાવને કારણે આશ્રવ અને બંધ એવા પરિણામ થાય છે. શુદ્ધ ભાવ એટલે પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપનું લક્ષ્ય કરતા જે ભાવ છે એ શુદ્ધ ભાવ છે અને એને કારણે નિર્મળ પરિણામ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થાય છે. એમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એમાં ઘણી નિર્જરા થાય છે, કર્મની નિર્જરા ઘણી થાય છે. એટલે એ ધર્મ છે અને એ ધર્મ છે તો પછી આ શુભ ભાવ છે તે ધર્મ નથી. એટલે અહીંયા એમ કહ્યું ગુરુદેવે કે એ તો અધર્મ છે. તો પછી એ અધર્મ શું ધર્મનું કારણ થાય? એટલે કે ન જ થાય. શુભ ભાવ છે તે બંધનું કારણ થાય પણ મુક્તિનું કારણ ન થાય. મુક્તિનું કારણ જે હોય એને ધર્મ કહેવાય. ધર્મની વ્યાખ્યા શું? જે મુક્તિનું કારણ છે તે ધર્મ છે, જે મુક્તિ તરફ લઈ જાય છે તે ધર્મ છે. આવો વિતરાગનો માર્ગ છે. પણ અજ્ઞાનીને એમ થાય કે આવો વિતરાગનો માર્ગ, શુભ ભાવને તો કાંઈ મહત્વ જ ના આપ્યું. અરે ભલા ભગવાન, શુભ ભાવ તો વચમાં આવે છે. એ તો પેલા ખેડૂતને ઘઉંની સાથે ઘાસ થાય છે, ઘઉંની સાથે જે બાકી રહેલો જે છોડ છે તે એના જે ઢોર છે એને માટે ખોરાક છે. પણ એને તો પુરુષાર્થ શેનો છે? સારા ઘઉં પ્રાપ્ત કરવાનો. એવી રીતે વિતરાગ કથિત ધર્મની અંદર તો પોતાના નિર્મળ પરિણામ થાય એવો મોક્ષ માર્ગ, એવા મોક્ષ માર્ગે પ્રવર્તવાનો છે અને એવો જ પુરુષાર્થ હોવો જોઈએ. અજ્ઞાનીને ન સમજાય તો શું કરે? પછી ગમે તે મતિ કલ્પના એ ધર્મ માને છે. પણ ભાઈ, 3 લોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વર એકાવતારી ઇન્દ્રોની સમક્ષ વાણી વરસાવે છે. એટલે કે એમની દિવ્ય ધ્વનિ સમોસરણમાં જે વહી રહી છે, તો એ વહી રહેલી દિવ્ય ધ્વનિની અંદર શું વાત આવે છે, એમાં કેવી વાત હોય, કેવી વાણી હોય કે જેને સાંભળવા માટે સખરેન્દ્ર જે 3 જ્ઞાનના ધણી ક્ષાયિક સંકિતિ છે અને એકાવતારી છે, બીજા ભવે મોક્ષે જવાના છે. બીજો ભવ મનુષ્યનો થશે અને પછી એ ભવે તો કેવળી થશે. તો એમને જે 3 જ્ઞાનના ધણી છે, ક્ષાયિક સંકિતિ છે, એ પણ જયારે એ વાણી સાંભળવા આવતા હશે તો એમને ક્યારે એવું થાય કે પ્રભુની વાણી સાંભળી? એ પ્રભુની વાણી એવી હોય તો થાય ને. તો પછી એ વાણીમાં શું વાત આવતી હશે? એ વાણીની અંદર એવી આવતી હશે કે શુભ ભાવ કર એટલે
તને મુક્તિ મળી જાય એવી વાત આવતી હશે? સાઈક સમકીતી એકાવતારી સખરેન્દ્ર એ જયારે એ વાણી સાંભળવા આવતા હશે તો એમને એવી વાત સાંભળવા આવવાનું થતું હશે? લોકોને જરાય વિચારે નથી થતું કે તેમને સાંભળવા વાળા સમોસરણમાં જે બેઠા છે એ બધા કેવા મહાજ્ઞાની, કોઈ એક અવતારી છે ને કોઈ 3 અવતારી છે ને, એવા મહાપુરુષો બધા અંદર વિરાજમાન છે, કે ગણધર ભગવાન વિરાજમાન છે. તો એમની સમક્ષમાં જે વાણી નીકળતી હશે એ શું એવી વાણી હશે કે ભાઈ લે ધર્મ કરજે અને ઉપવાસ કરજે એટલે તને તપ થઈ જાય અને તને મોક્ષ થઈ જાય, એવી વાણી હશે? કંઈક વિચાર તો કરતા હોય તો લોકો સમજ્યા નથી, કંઈ શાસ્ત્રને વાંચ્યા નથી, સમજવું નથી અને લઈને બેઠા છે કે કાયા ક્લેશ ને કાયા ને કષ્ટ આપો ને આ ઉપવાસ કરો ને આંબીલ કરો એટલે મોક્ષ થઈ જાય, હાથીના ઉદા ઉપર બેઠા બેઠા મોક્ષ થઈ જાય. કેવી વાત હોય! ગુરુદેવ અહીંયા એમ કે છે કે એવા એક સખેન્દ્ર 3 જ્ઞાનના ધણી સાઈ સમકીતે અને એકાવતારી છે. તેમને પોતાને પણ ખબર છે કે હવે મારે એક જ ભવ છે, અને તેવી રીતે તેમની સ્ત્રી ઇન્દ્રાણી પણ એકાવતારી એક ભવે મોક્ષ જનારી છે. આ રીતે બંને પતિ પત્ની એકાવતારી છે અને તેઓ ભગવાન પાસે વાણી સાંભળવા આવે છે, સમૂહમાં આવે છે. તો તે વાણી કેવી હશે? કલ્પના તો કરો, એ વાણી કેવી હશે? તું રાગ પુણ્ય અને વ્યવહાર કરજે, તેનાથી તારું કલ્યાણ થશે, એવી વાણી હશે? અરે રે પ્રભુ, તું રાગરૂપ નથી, 3 કાળમાં તું રાગ સહિત છો જ નહીં. તું તો ચિદાનંદ ધ્રુવ આનંદ સ્વરૂપ ચૈતન્ય મૂર્તિ છો. આવા આત્માને રાગ સહિત માનવો એટલે કે આત્માને વ્યવહાર સહિત માનવો. આત્માને રાગ સહિત માનવો એટલે આત્માને વ્યવહાર સહિત માનવો. તે જ મિથ્યાત્વ, એ જ ભવનું બીજ છે. આવી ભગવાનની વાણી હોય. વ્યવહાર કહો કે રાગ કહો કે આશ્રવ કહો, એ બધું એક જ છે. વચ્ચે વ્યવહાર હોય છે ખરો, વ્યવહાર હોય છે, તેથી તેને જણાવે પણ છે. અને જ્યાં નિશ્ચય હોય ત્યાં ભૂમિકાના પ્રમાણમાં, જેવી પોતાની ભૂમિકા છે તેના પ્રમાણમાં એને રાગની મંદતા રૂપ વ્યવહાર હોય છે. રાગની મંદતા રૂપ વ્યવહાર હોય છે. જેવી ભૂમિકા છે તે ને યોગ્ય. 4થા ગુણસ્થાનની ભૂમિકામાં એ પ્રમાણે રાગની મંદતા રૂપ વ્યવહાર છે. 5મે એ પ્રમાણે છે. 7મે 6ઠે મુનિને એ પ્રમાણે ઘણી રાગની મંદતા રૂપ વ્યવહાર છે. 3 કસાયનો અભાવ થયો છે. એવી રાગની મંદતા રૂપ વ્યવહાર હોય, એવો શુભ ભાવ હોય, શુભ ઉપયોગ પણ હોય, પણ તે આશ્રય કરવા લાયક નથી. આ વાત એને સમજવાની છે. એ ન હોય એમ કહેવું નથી, એને અભાવ કરીને ના પાડીને નિષેધ કર્યો એમ નથી. છે, હોય છે, જ્યાં સુધી પૂર્ણ દશા નથી ત્યાં સુધી હોય છે, પણ તે આશ્રય કરવા લાયક નથી. જો એમ માને કે એ આશ્રય કરવા લાયક છે અને તેનાથી લાભ થાય ને ધર્મ થાય, તો ગુરુદેવ કહે છે કે એ બિલકુલ જુઠ્ઠી વાત છે. શું કહ્યું? કે એ બિલકુલ જુઠ્ઠી વાત છે. ઓકે, સામો પ્રશ્ન પૂછો કે ગુરુદેવી કેટલા ટકા જુઠ્ઠી વાત છે? ગુરુદેવ કહે છે કે 100% જુઠ્ઠી વાત છે. ઘણાને હજી એ વખતમાં એવું હતું કે થોડુંક એમ કે શુભથી લાભ થાય એવું ગુરુદેવ કહેતો હોય, એમ કે 50% કહેતો હોય સારું. એમ ગુરુદેવ કે 1% નહીં. શુભથી લાભ થાય, આત્માને કાંઈ લાભ થાય, અથવા તો મોક્ષ માર્ગના પરિણામ બને, મુક્તિની પ્રાપ્તિમાં કાંઈ લાભ થાય, તો કે ના, 1% લાભ ન થાય. અહીંયા કહે છે કે અરે મુનિ ભગવાન, તું તારી પરિણતિમાં પૂર્ણ મુક્તિને માટે સ્થાન રાખ. એમ કહ્યું ને મુનિવરે, એને માટે ઓરડો રાખ. તો કે છે તારી મુક્તિ માટે સ્થાન રાખ, તારી પરિણતિમાં પૂર્ણ મુક્તિ માટે સ્થાન રાખ. શુદ્ધ પરિણતિ પ્રગટ કર, કેમ કે તે શુદ્ધ પરિણતિ જ પૂર્ણ મુક્તિનું સ્થાન નિવાસ ઘર છે. એટલે કે શુદ્ધ પરિણતિમાંથી મુક્તિ થશે, પણ રાગમાંથી મુક્તિ થશે એમ નથી. શુદ્ધ પરિણતિમાંથી મુક્તિ થશે એટલે કે શુદ્ધ પરિણતિ આગળ વધતા વધતા
પૂર્ણ મુક્ત દશા સુધી પહોંચશે. પણ રાગમાંથી મુક્તિ થશે એમ તો બિલકુલ નથી. અહીંયા તો આ વ્યવહાર ચારિત્રનો અધિકાર છે ને એમાં પણ ઈર્યા સમિતિની વાત આવી તો એ વ્યવહાર ઈર્યા સમિતિની વાત કહી, છતાં એમાંથી નિશ્ચયની વાત કાઢી. કેમ કે નિશ્ચયની વાત તો છે જ. નિશ્ચય ન હોય તો વ્યવહાર હોય નહીં. નિશ્ચય વિના વ્યવહાર હોય જ નહીં. નિશ્ચય નથી તો વ્યવહાર કોને કહેશો? નિશ્ચય વિનાનો જે વ્યવહાર છે એને તો વ્યવહાર આભાસ કહેવાય છે. એટલે નિશ્ચયની વાત કાઢી. આ વ્યવહાર ચારિત્રનો અધિકાર છે તેમાં કહે છે કે વ્યવહાર ચારિત્ર કોને કહેવાય? કે જેને અંદરમાં રાગ રહિત આનંદ સ્વરૂપ ભગવાન આત્માનું ભાન જ્ઞાન થયું છે. જેને અંદરમાં રાગ રહિત અને આનંદ સ્વરૂપ એટલે પોતાના સ્વરૂપમાંથી આવતો જે આનંદ છે એ જેનું કારણ છે એવો ભગવાન આત્મા પોતે આનંદ સ્વરૂપ છે. એટલે કે છે કે આનંદ સ્વરૂપ ભગવાન આત્માનું ભાન જ્ઞાન થયું છે અને રમણતા થઈ છે. તેની રાગની મંદતા રૂપ ઈર્યા સમિતિને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. આ વાત છે અને એ કહેવા માટે અહીંયા વાત કરે છે. બાકી અત્યારે તો મૂળ વાતમાં મોટી ગડબડ ચાલે છે. મુક્તિમાં પૂર્ણ શુદ્ધ ચૈતન્ય ઘન ભગવાન આત્માના આનંદનો અનંતમો ભાગ પ્રગટ થાય છે. જો આ સરસ વાત કરી છે ગુરુદેવે, શાંતિથી સમજવા જેવું છે. એને કારણે પોતાના શુદ્ધ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપનું મહાત્મા આવશે. શું કહે છે ગુરુદેવ? કે મુક્તિમાં મુક્ત દશા થાય ત્યારે પૂર્ણ શુદ્ધ ચૈતન્ય ઘન ભગવાન આત્માના આનંદનો અનંતમો ભાગ પ્રગટ થાય છે. ત્યારે મુક્ત દશામાં કેવળ જ્ઞાન થાય, કેવળ દર્શન થાય, પૂર્ણ શુદ્ધ દશા થાય ત્યારે ભગવાન આત્માના આનંદનો અનંતમો ભાગ પ્રગટ થાય છે. કેમ એમ કહ્યું છે? ભગવાન આત્માના આનંદનો અનંતમો ભાગ પ્રગટ થાય છે. પૂર્ણ દશા થઈ છે, કેવળ જ્ઞાન થયું છે, શાશ્વત જ્ઞાન આનંદ શાંતિની દશા છે. હવે ફરી જન્મ પણ લેવાનો નથી અને જે અવ્યાબાદ સુખ શાંતિનો અનુભવ છે એ એમને એમ શાશ્વત રહેવાનો છે. અને જે આનંદ જે છે તે અલૌકિક છે. આટલું બધું આપણે કહીએ છીએ, એના વર્ણનો કરીએ, કેવળ જ્ઞાન કેવળ દર્શન થાય અને જે દશા પ્રગટ થાય એના આટલા વર્ણન કરીએ, તે છતાં ગુરુદેવ અહીંયા એમ કહે છે કે એ તો આત્માના આનંદનો અનંતમો ભાગ છે. જે પ્રગટ થયો, જે કેવળ જ્ઞાન કેવળ દર્શન થતા પૂર્ણ શુદ્ધ દશા થતા જે આનંદ જે પ્રગટ થયો, એ પ્રગટ થયેલો આનંદ જે કેટલો છે તો કે છે કે એ તો આત્માના આનંદનો અનંતમો ભાગ પ્રગટ થાય છે. આત્માના આનંદનો અનંતમો ભાગ પ્રગટ થાય છે. એનો અર્થ શું થયો? કે જે પ્રગટ થયો છે એના કરતા અનંત ગણો આનંદ પોતાના સ્વરૂપમાં છે એમ કહેવાનો આશય છે. પોતે ભગવાન આત્મા કેવો આનંદ સ્વરૂપ છે એ અહીંયા તો દર્શાવવું છે. એટલે ગુરુદેવ કહે છે કે પોતે તો આ જે એક સમયની જ્ઞાન આનંદ સુખ શાંતિની જે પર્યાય જે છે, કેવળ જ્ઞાન થતા જે થઈ છે, મુક્તિની દશા થતા જે પર્યાય થઈ છે, અને એમાં જે આનંદ વર્તાય છે એના કરતા અનંત ગણો આનંદ ભગવાન આત્મામાં ભર્યો છે એમ કહેવું છે. શું કહે છે? કે મુક્તિમાં પૂર્ણ શુદ્ધ ચૈતન્ય ઘન ભગવાન આત્માના આનંદનો અનંતમો ભાગ પ્રગટ થાય છે. અર્થાત મુક્તિના આનંદથી અનંત અનંત ગુણો આનંદ ધ્રુવ સતના સત્વમાં પડ્યો છે. પોતાની અંદર એવો આનંદ પડ્યો છે. ધ્રુવ સતનું સત્વ, જે ધ્રુવ જે હોવાપણે છે તેનું સત્વ, ધ્રુવનો ભાવ અનંત અનંત આનંદમય છે. કેવું સ્વરૂપ છે પોતાનું. 5 મિનિટ શાંતિથી વિચાર કરે તો ખ્યાલ આવે કે ઓહો, આવું મારું સ્વરૂપ. કેવળ જ્ઞાન પ્રગટ થાય એવું મારું સ્વરૂપ. અને એ કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી એ જાય નહીં અને અનંત કાળ સુધી અવ્યાબાદ સુખ શાંતિનો અનુભવ થયા જ કરે એવું મારું સ્વરૂપ. અને એને જ હું ભૂલી ગયો. આખી દુનિયાને યાદ કરી અને એને જ હું ભૂલી ગયો. ધિક્કાર છે, મને ધિક્કાર છે કે હું મારા પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને જ ભૂલી ગયો.
બીજા બધાની દરકાર કરીને એની જ દરકાર ન કરી અનંત કાળથી એટલે જ આ ભવના ભ્રમણ થયા. તે કહે છે કે એ ભગવાન આત્મા આનંદનો અનંતમો ભાગ જયારે મુક્તિ થાય એટલે પૂર્ણ દશા થાય છે ત્યારે પ્રકટ થાય છે. તો પૂર્ણ દશામાં તો આપણે કેટલા આનંદની વાત કરીએ છીએ, કેવા આનંદની વાત કરીએ છીએ, તો પણ એના કરતા અનંત અનંત ગુણો આનંદ ધ્રુવ સતના સત્વમાં પડ્યો છે. આવું પોતાનું ધ્રુવ સ્વરૂપ છે. ધ્રુવ સતનું સત્વ, ધ્રુવનો ભાવ અનંત અનંત આનંદમય છે. બહુ સરસ વાત છે. એ છે કે ધ્રુવ સતનું સત્વ, ધ્રુવનો ભાવ અનંત અનંત આનંદમય છે. માટે આવા અનંત અનંત આનંદ સ્વરૂપની દ્રષ્ટિ કર, એવા સ્વરૂપની દ્રષ્ટિ કર, ત્યાં લક્ષ કર. પર્યાય દ્રષ્ટિ છોડ, પર્યાય દ્રષ્ટિ છોડ, રાગની દ્રષ્ટિ છોડ, વ્યવહાર દ્રષ્ટિ છોડ, નિમિત્ત દ્રષ્ટિ છોડ અને આવા સ્વભાવની દ્રષ્ટિ કરી તેની પરિણતિ કર કે જે સુમુક્તિરૂપી સુંદર સ્ત્રીનું નિવાસ ગૃહ છે. આ રીતે મુક્તિરૂપી સુંદર સ્ત્રી માટે નિવાસ ગૃહ રાખ. એટલે કે તું પૂર્ણ આનંદની પ્રાપ્તિ માટે પરિણતિ કર, આટલું રાખ. શું કહ્યું? તું પૂર્ણ આનંદની પ્રાપ્તિ માટે પરિણતિ કર, આટલું રાખ. એટલે કે આટલું કર બાપા. તે સિવાય વ્યવહાર ઇરિયા સમિતિનો વિકલ્પ ઉઠે એ તો શુભ ભાવ છે, એ વખતે શુભ ઉપયોગ હોય છે અને એ પુણ્યબંધનું કારણ છે. મોક્ષ માર્ગમાં વચ્ચે આવે ખરો, પણ એ વિકલ્પ મુક્તિનું કારણ નથી. આવી વાત છે. તો આ રીતે આપણે 83મો ક્લાસ પૂરો કરીએ છીએ. છેલ્લી વાત ગુરુદેવે બહુ મહત્વની કરી, પોતાનું સ્વરૂપ કેવું છે. હવે એના પછીથી મુનિવર 84મો કળશ કહે છે, એ આપણે લઈએ છીએ. 2 લીટીનો કળશ છે, પણ બહુ સુંદર કળશ છે. કળશ 84. નિશ્ચય રૂપા સમિતિ સુતે યદિ મુક્તિ ભાગ ભવેન મોક્ષ વત ન ચ લભતે પાયત સંસાર મહાર નવે ભ્રમતી. સંસાર મહાઅર્ણવે ભ્રમતી. મહાઅર્ણવ, મોટો મહાસાગર, એમાં ભ્રમણ કરે છે. શું કહે છે અર્થમાં? કે જો જીવ નિશ્ચય રૂપ સમિતિને ઉત્પન્ન કરે તો તે મુક્તિને પામે. કહ્યું ને, નિશ્ચય રૂપા સમિતિ સુતે યદિ મુક્તિ ભાગ ભવેન મોક્ષ. એટલે કે છે કે જો જીવ નિશ્ચય રૂપ સમિતિને ઉત્પન્ન કરે તો તે મુક્તિને પામે, એટલે કે મોક્ષ રૂપ થાય છે. પરંતુ સમિતિના નાશથી, એટલે કે સમિતિના અભાવથી, નિશ્ચય સમિતિના અભાવથી, નિશ્ચય સમિતિ વિના શું થાય છે? અરે રે, તે મોક્ષ પામતો નથી. સમિતિના અભાવથી અરે રે, તે મોક્ષ પામતો નથી, પણ સંસાર રૂપી મહાસાગરમાં ભમે છે. તો આનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 95. જો શ્લોકની વાત તો ગુરુદેવ પછી સમજાવે છે, પણ એ પહેલા ઘણી મહત્વની વાત અહીંયા ગુરુદેવે કરી છે. ગુરુદેવ કહે છે કે દિગંબર મુનિઓના કથન તો જુઓ, કેવડીના પેટ ખોલીને મૂક્યા છે. દિગંબર સંતોએ વિતરાગ માર્ગને ખુલ્લો મૂકી દીધો છે. જો આ છે તો વ્યવહાર ચારિત્ર્યનો અધિકાર, છતાં તેમાં નિશ્ચય ચારિત્ર્યની વાત કરી છે. તો કહે છે કે વ્યવહાર ચારિત્ર ક્યારે કહેવાય? વ્યવહાર ચારિત્ર ક્યારે કહેવાય? કે નિશ્ચય સમિતિ રૂપ આનંદની પરિણતિ હોય તો વ્યવહાર ચારિત્ર કહેવાય.
અને એ વ્યવહાર ચારિત્ર ઉપચારથી કહેવામાં આવ્યું છે. અને કોને માટે કહેવામાં આવ્યું છે? કે જેને નિશ્ચય ચારિત્ર છે તેને માટે. એટલે કે છે કે નિશ્ચય સમિતિ રૂપ આનંદની પરિણતિ હોય તો વ્યવહાર ચારિત્ર કહેવાય. અને એ સિદ્ધ કરવા માટે અહીં નિશ્ચય ચારિત્રની વાત કરે છે. નહીતર એકલા વ્યવહારને એટલે નિશ્ચય ચારિત્ર છે જ નહીં, નિશ્ચય છે જ નહીં અને એકલો વ્યવહાર છે તો એને તો વ્યવહારાભાસ કહેવામાં આવે છે. વ્યવહારાભાસ કહેવાય, વ્યવહાર ન કહેવાય. વ્યવહારનો આભાસ. નિશ્ચય સમિતિ પોતાના સ્વરૂપને વિશે લીનતા થાય છે ત્યારે નિશ્ચય સમિતિ રૂપ પરિણામ થાય છે. તો કહે છે કે નિશ્ચય સમિતિ કહેતા આનંદ આદિ પૂર્ણ શુદ્ધ અનંત ગુણોની શુદ્ધ પરિણતિ. શાંતિથી આ પેરેગ્રાફ છે ને સમજવા જેવો છે. બહુ સમ્યક દર્શનની ઘણી સુંદર વાત આમાં આવે છે. શું કે છે? નિશ્ચય સમિતિ કહેતા, નિશ્ચય સમિતિ એટલે પોતાના સ્વરૂપનું લક્ષ કરતા અને ત્યાં એકાગ્રતા કરી અને ત્યાં રમણતા કરતા, ત્યાં જ રહેતા, ત્યાં લીનતા કરતા જે નિશ્ચય ચારિત્રના પરિણામ છે તે તો કહે છે કે નિશ્ચય સમિતિ કહેતા આનંદ આદિ કહ્યું છે. આનંદ આદિ એટલે પછી એમાં બધું આવી જાય. શાંતિ, સુખ, નિર્મળતા, સ્વચ્છતા બધાનો અનુભવ થાય. અનંત ગુણ છે ને આત્મામાં, અનંત ગુણ છે અને અનંત ગુણનું પરિણમન છે તો એ અનંત ગુણનું પરિણમ એક રૂપે અનુભવમાં આવે છે. એટલે આનંદ આદિ એમ કહ્યું છે. જો શરબત હોય ને એમાં ઘણા ઇન્ગ્રેડિયન્ટ નાખ્યા હોય, એની અંદર પાણીની અંદર એ વરિયાળી પણ નાખી હોય અને ઇલાયચી પણ નાખી હોય, લીંબુ પણ નાખ્યું હોય અને મીઠું પણ નાખ્યું હોય, ખાંડ પણ નાખી હોય અને કેસર પણ નાખ્યું હોય અને બદામ પણ નાખ્યું હોય, ઘણું બધું નાખ્યું હોય, પણ પીએ ત્યારે એનો સ્વાદ આવે છે તો એ બધા ઇન્ગ્રેડિયન્ટનો એક રૂપ સ્વાદ આવે છે. બધા ઇન્ગ્રેડિયન્ટનો સ્વાદ એક રૂપ આવે છે ને એ શરબતનો સ્વાદ છે. એમાં એક પછી એક ક્રમમાં કોઈ સ્વાદ નથી આવતો, એક સાથે એક રૂપ સ્વાદ આવે છે. કેમ કે એ બધા ઇન્ગ્રેડિયન્ટ અંદર છે એટલે. તો અહીંયા એ રીતે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે અને એ અનંત ગુણનું ભવન છે, પરિણમન છે. તો એ અનંત ગુણનું પરિણમન થાય તો પછી એનો જ આસ્વાદ આવે ને. એટલે કહે છે કે નિશ્ચય સમિતિ કહેતા આનંદ આદિ પૂર્ણ શુદ્ધ અનંત ગુણોની શુદ્ધ પરિણતિ. અરે સમ્યક દર્શન થતા જ જેટલા ગુણો છે તે બધા અંશે વ્યક્ત થાય છે. સ્વરૂપનું લક્ષ કરે છે પહેલી વખત છે તો પણ પહેલી વખતે પણ જે આનંદનો અનુભવ છે એમાં બધા ગુણોના પરિણમનનો એક રૂપ આનંદ આદિનો અનુભવ થાય છે. આનંદ આદિ બધું આવી જાય. તો કે છે કે સમ્યક દર્શન થતા જ જેટલા ગુણો છે તે બધા અંશે વ્યક્ત થાય છે અને આ નિશ્ચય સમ્યક દર્શન જ યથાર્થ સમ્યક દર્શન છે. જ્યારે વ્યવહાર સમ્યક દર્શન યથાર્થ સમ્યક દર્શન નથી, એ તો આરોપિત છે. વ્યવહાર સંકિતને તો આરોપ આપીને સંકિત કહેવાયું છે. સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, છ દ્રવ્યની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધા જે વાત કરીએ છીએ એ તો આરોપ આપીને કહેવાયું છે. સંકિત કહ્યું એને, પણ એ તો વ્યવહાર સંકિત કહ્યું અને એ વ્યવહાર સંકિતનો આરોપ આપ્યો. ખરેખરું સંકિત સમ્યક દર્શન શું છે? આ નિશ્ચય સમ્યક દર્શન છે, એ યથાર્થ સમ્યક દર્શન છે. જ્યારે વ્યવહાર સમ્યક દર્શન એ યથાર્થ સમ્યક દર્શન નથી, આરોપિત છે. કહે છે કે પૂર્ણ અનંત ગુણોના પિંડ પ્રભુ આત્માને જ્યાં દ્રષ્ટિએ સ્વીકારમાં લીધો, એના તરફ લક્ષ કર્યું અને એના સ્વીકાર થયા, એવા પોતાના સ્વરૂપનો સ્વીકાર થયો. જ્ઞાનની વર્તમાન પર્યાયે પૂર્ણ નિજ પરમાત્માને આદર્યો, એનો આદર થયો એને. એટલે કે તેની સન્મુખ થઈ ત્યાં નિશ્ચય સમ્યક દર્શન થતા જેટલા અનંત અનંત ગુણો છે તે દરેકનો નિર્મળ અંશ વ્યક્ત પ્રગટ થાય છે
અને તેને સંકિત કહે છે. અનંત અનંત ગુણો છે તે દરેકનો નિર્મળ અંશ વ્યક્ત પ્રગટ થાય છે. જો એ બધું ક્રમમાં નથી, એક રૂપે અનુભવાય છે. એટલે શરબતનું ઉદાહરણ આપ્યું. શરબતનું ઉદાહરણ એટલા માટે જ આપ્યું કે એક સાથે એ બધાનો સ્વાદ એક રૂપે અનુભવમાં આવે છે. એવી રીતે આ અનંત અનંત ગુણો છે તે દરેકનો નિર્મળ અંશ વ્યક્ત પ્રગટ થાય છે અને તે સંકિત છે. તેને સંકિત કહે છે. તે જ સમ્યક દર્શન. હવે અહીં ચારિત્રની વાત છે. આ તો ચારિત્રનો અધિકાર છે ને, એટલે અહીંયા ચારિત્રની વાત છે કે જે આનંદ મૂર્તિ આત્મામાં રમણતા કરે, આનંદ મૂર્તિ આત્મામાં રમે છે, ચરે છે, એકાગ્રતા કરીને લીનતા કરે છે, ત્યાં જ આનંદમાં રહે છે, સ્વરૂપને વિશે જ આનંદમાં રહે છે. જે નિત્યાનંદ ભોજી છે, અર્થાત જેને આનંદ રૂપી અમૃતના ભોજન હોય છે, તે મુનિ છે. એટલે કે જે પોતાના આત્મામાં રમણતા કરે છે એવા નિશ્ચય ચારિત્રની ભૂમિકામાં છે, વારંવાર સ્વરૂપને વિશે જાય છે અને સ્વરૂપમાં એ લીનતા અને રમણતા કરે છે. જે નિત્ય આનંદ ભોજી છે, જેને આનંદ રૂપી અમૃતના ભોજન હોય છે, તે મુનિ છે. એ મુનિ છે. મુનિ તો નિત્ય અતિન્દ્રિય આનંદના ભોજી અનુભવી છે, આનંદના અનુભવમાં જ રહ્યા છે, પણ રાગના ભોજી નથી. કેમ કે રાગ દુઃખરૂપ છે. હા, પૂર્ણ દશા જ્યાં સુધી નથી થઈ ત્યાં સુધી પર્યાયમાં એવા શુભ ભાવ હોય છે, એટલે કે વ્યવહાર છે અને રાગ છે, અને એને એ મુનિ જાણે પણ છે, છતાં પણ એ દુઃખરૂપ છે. એ રાગ છે, શુભ રાગ છે, શુભ પરિણામ થાય છે, એટલે પુણ્યનો બંધ પડે છે એવા પરિણામ થાય છે, છતાં પણ એ દુઃખરૂપ છે. કહે છે કે આ વાત તો સમયસારના બંધ અધિકારના માંગલિકના પહેલા કળશમાં આવે છે ને, નિત્ય આનંદ ભોજી, ત્યાં એ શબ્દ પડ્યો છે. ત્યાંથી ગુરુદેવે અહીંયા યાદ કરીને આપણને સમજાવ્યું છે. નિત્ય આનંદ ભોજી એમ કહીને શું કહે છે કે નિત્ય આનંદ ભોજી એટલે નિત્ય અતિન્દ્રિય આનંદનો ભોગવટો કરનાર, નિત્ય અતિન્દ્રિય આનંદનો અનુભવ કરનાર, એમાં જ રાચી રહેનારો. અહીંયા તો બહારમાં જ રાચી રહ્યા છીએ. શું કહે છે કે નિત્ય આનંદ ભોજી એટલે નિત્ય અતિન્દ્રિય આનંદનો અનુભવી, એનો ભોગવટો કરનાર, અને તેને સંકિતિ કહીએ. જ્યારે આનંદ, શાંતિ આદિ શક્તિની ઘણી જ વિશેષ વ્યક્તતાના અનુભવીને મુનિ કહીએ. સમ્યક દર્શન ચોથા ગુણસ્થાને થાય છે તે પણ આનંદનો ભોગવટો કરનારો છે, એને પણ અતિન્દ્રિય આનંદનો અનુભવ છે, પણ એને તો વચમાં ગાળો પડે છે. જ્યારે મુનિ તો દિવસમાં હજારો વાર સ્વરૂપને વિશે જાય છે. જે પ્રચુર સ્વ સંવેદન સહિત મુનિ છે, એમની તો શાંતિ ઘણી છે, એમને તો 3 કષાયનો અભાવ થયો છે, એમને તો આનંદ, શાંતિ આદિ શક્તિની ઘણી જ વિશેષ વ્યક્તતાના અનુભવ હોય છે, અને એને જ મુનિ કહીએ છીએ. બીજી રીતે કહીએ તો આનંદ આદિ જેટલા અનંત ગુણ છે તેટલા બધાય ગુણોનો અંશ પર્યાયમાં પ્રગટ વ્યક્ત થાય, તેને જે અનુભવે તેનું નામ સંકિતિ. અને ત્યારે આનંદ આદિ અનંત ગુણની વિશેષ દશા પ્રગટ થાય તેનું નામ ચારિત્ર છે. એક વખત અનુભવ થયો એટલે પોતાનું સ્વરૂપ કેવું છે, પોતે કોણ છે, એ તો સ્પષ્ટ થઈ ગયું. પોતાનું શ્રદ્ધાન તો સમ્યક થયું. પોતા વિશેનું પોતાનું શ્રદ્ધાન સમ્યક થતા જગત આખું પોતાથી જુદું ભિન્ન છે એવું ભેદ જ્ઞાન પણ સાથે જ સમ્યક થઈ ગયું. જે પહેલા માત્ર દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જાણીતું વિકલ્પ રૂપે હતું, એ બધું તો સમ્યક થયું. એટલે એ ચોથા ગુણસ્થાનની દશા છે, એમાં પણ બધાય ગુણોનો અંશ પર્યાયમાં પ્રગટ થયો અને એ આનંદનો અનુભવ પણ થયો. આ બધું તો છે, પણ હવે એ દશા થયા પછીથી પોતાને બહારમાં હવે કાંઈ રસ પડતો જ નથી, પરમાં કાંઈ રુચિ થતી નથી, બહારમાં કાંઈ ઈષ્ટ લાગતું નથી,
પોતાનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે અને એમાંથી જ આનંદ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. આ અનુભવ સહિતની શ્રદ્ધા વર્તે છે અને લક્ષ ત્યાં જ રહે છે. ભેદ જ્ઞાન સતત વર્તે છે, કોઈ પ્રયત્ન નથી કરવો પડતો અને પોતે બધાથી જુદા ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એવી પોતાની પ્રતીતિ રહે છે. આવી દશા તો ચોથા ગુણસ્થાનથી શરૂ થઈ ગઈ છે. એટલે હવે ચારિત્રનો પુરુષાર્થ સહજ રીતે ઉપડે છે. ચારિત્ર કહેતા પોતાના સ્વરૂપને વિશે વિશેષતાથી રહેવું, વિશેષતાથી લીનતા કરવી, વધારે એકાગ્રતાપૂર્વક ત્યાં ને ત્યાં ટકીને રહેવું, એનું નામ ચારિત્ર. અને એવો પુરુષાર્થ અંતરંગ પુરુષાર્થ છે. એ ચારિત્રનો અંતરંગ પુરુષાર્થ ઉપડે છે એટલે પછી બાહ્યમાં એ દ્રવ્યલિંગ એટલે કે મુનિ દશા હોય છે. બાહ્યમાં એ દ્રવ્યલિંગ હોય છે, મુનિ દશા હોય છે. પણ સાચું ચારિત્ર, સમ્યક ચારિત્ર કોને કહ્યું? પોતાના સ્વરૂપને વિશે વિશેષતાથી લીનતા, ખૂબ એકાગ્રતા, ત્યાં ને ત્યાં જ રમણતા કરવી, એને ચારિત્ર કહ્યું છે. એ નિશ્ચય ચારિત્ર છે. જ્યારે આનંદ આદિ અનંત ગુણની વિશેષ દશા પ્રગટ થાય તેનું નામ ચારિત્ર છે અને તે સહિત હોય તે મુનિ છે. બાકી તો માત્ર બાહ્યલિંગ એ રીતે હોય એટલે કઈ મુનિ થઈ જાય એમ નથી. મુનિની તો શું વાત. હવે કળશની વાતને ગુરુદેવ સમજાવે છે. કહે છે કે જો જીવ નિશ્ચય રૂપ સમિતિને ઉત્પન્ન કરે તો તે મુક્તિ પામે છે. આ નિશ્ચય રૂપ સમિતિને ઉત્પન્ન કરે એમ વાત આવીને એટલે પહેલા આ સમજાયું કે નિશ્ચય રૂપ સમિતિ કેવી હોય, કોને હોય. મુનિની જે દશા છે એ એટલા માટે પહેલા સમજાવવામાં આવી. આવી નિશ્ચય રૂપ સમિતિ મુનિઓને હોય છે એટલે મુક્તિને પામે છે, કઈ અમસ્તા પામતા નથી. મુનિ ને પંચ પરમેષ્ટિમાં સ્થાન આપ્યું છે તો એ ત્રણેય અવસ્થા, મુનિની ત્રણેય અવસ્થા, સાધુની ત્રણેય અવસ્થાને પંચ પરમેષ્ટિમાં સ્થાન આપ્યું છે. એ મુક્તિને પામવાના જ છે. કેમ પામવાના છે? કેમ કે એમને નિશ્ચય રૂપ સમિતિ છે. એટલા માટે ગુરુદેવે પહેલા એ નિશ્ચય રૂપ સમિતિને સમજાવી, એટલે મુનિની દશાને સમજાવી, નિશ્ચય ચારિત્રની વાત કરી. તો હવે આ વાત સમજાવે છે. શું કહ્યું મુનિરાજે? મુનિરાજ પદ્મપ્રમલધારી દેવ 84માં કળશમાં કહે છે કે જો જીવ નિશ્ચય રૂપ સમિતિને ઉત્પન્ન કરે તો તે મુક્તિને પામે છે, મોક્ષ રૂપ થાય છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે નિશ્ચય રૂપ સમિતિને ઉત્પન્ન કરે એમ કહીને પર્યાયની વાત લીધી છે. ઉત્પન્ન કરે એમ શબ્દ મૂક્યા છે ને, એટલે ઉત્પન્ન કરે એમ કહીને એ પર્યાયની વાત લીધી છે. શું ઉત્પન્ન થાય છે? ઉત્પાદ વ્યય તો પર્યાયના છે ને. દ્રવ્ય તો ત્રિકાળ ધ્રુવ રહે છે ને, ઉત્પાદ વ્યય થાય છે તો પર્યાયના છે. એટલે પર્યાયમાં એ ઉત્પન્ન થાય. એટલે નિશ્ચય રૂપ સમિતિને ઉત્પન્ન કરે એમ કહીને પર્યાયની વાત લીધી છે. વસ્તુ તો પૂર્ણ સમિતિ સ્વરૂપ જ છે. વસ્તુ તો પૂર્ણ છે, વસ્તુ તો પૂર્ણ સમિતિ સ્વરૂપ છે જ. અંદરમાં તો એ પડ્યું જ છે. પણ હવે જો અંતર્મુખ થઈને અંદરમાં જેટલા ગુણ પડ્યા છે, અનંત ગુણ પડ્યા છે, તો તે બધાને શક્તિપણામાંથી પર્યાયમાં વ્યક્ત પ્રગટ દશારૂપ કરે તો તે વિતરાગ પરિણતિમય નિશ્ચય સમિતિ છે. શક્તિ રૂપે જે પડ્યું છે એ શક્તિ રૂપે પડ્યું છે એને પર્યાયમાં પ્રગટ થાય એવી એની દશા થાય તો એને વિતરાગ પરિણતિ કહેવાય. એ પરિણામને વિતરાગી પરિણામ કહેવાય. એ પરિણામને નિર્મળ પરિણામ કહેવાય. અને એવી એની એ દશા છે, એ એની પર્યાય છે. અને એવી પર્યાય પ્રગટ કરવા માટેનો અહીંયા અનુરોધ કર્યો છે. શું કહે છે ગુરુદેવ? કે જો અંતર્મુખ થઈને અંતરમાં જેટલા ગુણો છે તે બધાને શક્તિપણામાંથી પર્યાયમાં વ્યક્ત પ્રગટ દશા રૂપે કરે. કેમ કે શક્તિપણે તો અનાદિના પડ્યા છે.
જ્યારથી જીવ છે ત્યારથી એને શક્તિપણે તો એ અનંત ગુણ પડ્યા જ છે અને એનું પરિણમન પણ ચાલી જ રહ્યું છે, પણ એ બધું અંદરમાં ચાલી રહ્યું છે, એનું તેણે ક્યારેય લક્ષ્ય કર્યું જ ન હતું. તો હવે એ કહે છે કે એ બધાને શક્તિપણામાંથી પર્યાયમાં વ્યક્ત પ્રગટ દશારૂપ કરે તો તે વિતરાગ પરિણતિમય નિશ્ચય સમિતિ છે, અને આવી નિશ્ચય સમિતિ ઉત્પન્ન કરે તો મુક્તિને પામે, મોક્ષને પામે. એટલે નિશ્ચય સમિતિ વાળો છે તે મોક્ષને પામે છે, પણ જેને વચ્ચે વ્યવહાર ક્રિયા સમિતિ આદિ આવે છે તે મુક્તિને પામે છે એમ નથી. નિશ્ચય સમિતિ વાળાને એવી વ્યવહાર ક્રિયા સમિતિ હોય છે, પણ પામે છે કોણ? નિશ્ચય સમિતિ વાળો છે તે પામે છે. અને વ્યવહાર સમિતિ એવો જ્યાં સુધી પૂર્ણ દશા નથી તો એવો વિકલ્પ હોય છે, અને તે જાણવા લાયક છે, એ જાણવા લાયક છે, પણ એ એકાગ્રતા કરવા લાયક નથી, એટલે આદરવા લાયક નથી. શુભ ભાવમાં શુભ ઉપયોગ રૂપે થવું એથી ધર્મ નથી પમાતો, એથી આત્માના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. માટે શીઘ્ર એવા શુભ વિકલ્પને પણ છોડીને શુદ્ધ ભાવમાં રહેવું, શુદ્ધ ભાવે થવું, એમ ઉપદેશ છે. અહીંયા એમ કહ્યું ને કે જાણવા લાયક છે, વ્યવહાર સમિતિ છે, શુભ વિકલ્પ છે, તો એ જાણવા લાયક છે. તો કોઈએ પ્રશ્ન કર્યો કે જ્ઞાની પાપને પણ જાણે? જાણવાની વાત કરી એટલે ગુરુદેવ કહે છે કે હા, પાપને પણ જાણે, પુણ્યને ને પાપ બંનેને જાણે, પુણ્ય અને પાપ બંનેને જાણે. અરે પુણ્ય પાપ જ નહીં, એ તો કોઈ પણ પરપદાર્થને પણ જાણે. શું તે વસ્તુ નથી? શું તે વ્યવહાર નહીંનો વિષય નથી? એ માત્ર ને જાણે, એમાં શું વાંધો છે? જાણવાથી કાંઈ બંધ પડી જાય છે? એમ નથી. જે જેમ છે તેમ જાણવું બસ. પણ જાણવાની સાથે એની સાથે જોડાઈ જઈએ તો મુશ્કેલી છે. જણાય છે, જણાય એથી શું થાય? અરીસામાં સામે રહેલા બિંબોના પ્રતિબિંબ પડે એટલે અરીસો મેલો થઈ જાય? એમ નથી થતું. જ્ઞાનમાં જણાય તો જણાય, એટલે એ જણાય કેમ કે જણાવા લાયક છે, વસ્તુ છે ને. શું છે એ વસ્તુ છે તો શું કઈ રીતે જણાય છે એની એક સરસ વાત અહીંયા ગુરુદેવે કરી છે કે શું તે વસ્તુ નથી? શું તે વ્યવહારનો એનો વિષય નથી? છે. માટે દેવ, શાસ્ત્ર, ગુરુ આદિ પર પદાર્થ પણ જાણવા લાયક છે ને, પરંતુ તે જાણવા લાયક છે, આદરવા લાયક નહીં. પર પદાર્થો જે છે તે જાણવા લાયક છે. વ્યવહાર નય કહ્યો ને, વ્યવહાર નયનો વિચાર કરીએ તો કોઈ પણ નય હોય તો નય જે છે તે વિષય છે, તો એનો કોઈ વિષય હોય ને. નય જે છે જેનું જ્ઞાન કરાવે છે જે વિષય, તો એનો વિષય તો છે ને. એટલે કહે છે ગુરુદેવ કે વ્યવહાર નય છે ને, તો પછી વ્યવહાર નય એ વિષય છે, તેથી તેનો વિષય પણ હોય કે નહીં? એનો વિષય પણ હોય. જેમ નિશ્ચય નય વિષય છે અને તેનો વિષય છે, તેમ વ્યવહાર નય વિષય છે અને તેનો પણ વિષય છે. એનો વિષય નથી, એનો વિષય પણ છે. રાગ આદિ વ્યવહાર નયનો વિષય છે. આ રાગ આદિ જે છે એ બધા વ્યવહાર નયનો વિષય છે. એટલે એ આશ્રય કરવા લાયક નથી, ધર્મ સ્વરૂપ નથી. સમયસારમાં 12મી ગાથામાં વ્યવહારને જાણવા લાયક કહ્યો, વ્યવહાર નય અને એના વિષયને પણ જાણવા લાયક કહ્યા. ત્યાં 11મી ગાથાની અંદર નિશ્ચય નયને ભૂતાર્થ કહ્યો, એ સત્યાર્થ કહ્યો, અને 11મી ગાથામાં વ્યવહારને જુઠ્ઠો કહ્યો, અસત્યાર્થ કહ્યો. અને પછી 12મી ગાથામાં એમ કહ્યું કે એ જાણવા લાયક છે, વ્યવહાર છે તે જાણવા લાયક છે, પણ આદરવા લાયક નથી. એ વાત આવી છે ને. ગુરુદેવ અહીંયા કહે છે કે જૈન મતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર નય અને નિશ્ચય નયને ન છોડો. એટલે કે વ્યવહાર નય નથી જ એમ ન માનો. આ 12મી ગાથામાં વાત આવી છે, એના અનુસંધાનમાં વાત કરે છે ગુરુદેવ. ત્યાં આવે છે ને કે જૈન મતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર નય અને નિશ્ચય નયને ન છોડો. બંને નય છે, એટલે કે વ્યવહાર નય નથી
જે એમ ન માનો, વ્યવહારનય પણ છે. કેમ કે જો વ્યવહારનય નથી તો પર્યાય પણ નથી. પર્યાય જે છે એ વ્યવહારનયનો વિષય છે. વ્યવહારનય નથી એમ નથી, અને તેથી પર્યાય નથી. જો પર્યાયને ન માનીએ તો પછી મોક્ષ માર્ગ પણ નથી, કેમ કે મોક્ષ માર્ગ તો પર્યાય રૂપે જ છે ને. મોક્ષ માર્ગ શું છે? પર્યાય જ છે ને. પોતાના નિર્મળ પરિણામ જે થાય છે એ મોક્ષ માર્ગ છે. તો પર્યાય છે, અને એ કોનો વિષય છે? વ્યવહારનયનો વિષય છે. એટલે ગુરુદેવ કહે છે કે મોક્ષ માર્ગ પોતે વ્યવહારનયનો વિષય છે. આ રીતે મોક્ષ માર્ગ વ્યવહારનયનો વિષય છે. મોક્ષ માર્ગ કેમ કે પર્યાય છે ને, અને પર્યાય છે તે વ્યવહારનયનો વિષય છે. એટલે વ્યવહારનય જ ન હોય તો પછી મોક્ષ માર્ગ પણ રહે નહીં. એટલે વ્યવહારનય છે. અનેક પ્રકારે વ્યવહાર હોય. વ્યવહારનયની વાત અહીંયા કરી દીધી છે, અને વ્યવહારનય છે તેનો વિષય એ પણ છે. પર્યાય છે એ પણ વ્યવહારનયનો વિષય છે. રાગ આદિ પણ વ્યવહારનયનો વિષય છે. એટલે વ્યવહારનયનો અભાવ કરી નાખો છે જ નહીં એમ નહીં, પણ એનું લક્ષ કરીને એના વિષયમાં એકાગ્રતા કરીને નિર્મળ પરિણામ, ધર્મના પરિણામ થતા નથી. આ વાતને સમજવાની છે. જો વ્યવહાર તો અનેક પ્રકારે કહેવાય. વસ્તુનું સ્વરૂપ જે છે એનું વર્ણન કરીએ, એ જે વર્ણન થાય છે વ્યવહારથી તો થાય છે. 47 શક્તિ એક પછી એક ક્રમમાં વર્ણન કર્યું, એ બધું શું થયું? એ વ્યવહારથી તો સમજાયું. આખો નિશ્ચય જે છે એ વ્યવહાર દ્વારા તો સમજાવવામાં આવે છે. એ રીતે પણ વ્યવહાર તો છે. એટલે અહીંયા તો દ્રષ્ટિનો વિષય શું છે, આદરણીય શું છે, એકાગ્રતા કરવા લાયક શું છે, એની અપેક્ષાથી વાત ચાલે ત્યારે એમ કહેવામાં આવે કે નિશ્ચય નયનો વિષય તે જ આદરણીય છે, તે જ એકાગ્રતા કરવા લાયક છે. આ બધી વાત કરી એટલે ફરીથી કોઈએ પ્રશ્ન અહીંયા કર્યો કે ભિન્ન સાધન સાધ્યનો અર્થ શું છે? ભિન્ન સાધન અને સાધ્ય એનો અર્થ શું છે? ભિન્ન સાધન વ્યવહાર સાધન છે, પણ નિશ્ચય સાધન નથી. તેમજ પોતાનું નિશ્ચય સાધન પોતે કરે ત્યારે રાગની મંદતાને વ્યવહાર સાધનનો આરોપ અપાય છે. આવી વાત છે. શું કહે છે? ભિન્ન સાધન વ્યવહાર સાધન છે. ભિન્ન સાધન એ વ્યવહાર સાધન છે, એ નિશ્ચય સાધન નથી. ધર્મની પ્રાપ્તિ નિશ્ચય સાધનથી થાય, વ્યવહાર સાધનથી થતી નથી. નિશ્ચય સાધન શું છે? નિશ્ચય સાધન શું છે? પોતાનું સ્વરૂપ જે છે એ જ નિશ્ચયથી સાધન છે. જે પોતાનું જે સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એ જ નિશ્ચયથી સાધન છે. એ જ્ઞાન કરે છે, પોતાનું જ્ઞાન કરી અને પોતે પોતાના રૂપે પરિણમી જાય છે, એમ તો એ મુક્ત દશાને પ્રાપ્ત કરે છે. એટલે જે વ્યવહાર સાધન જે કયા શુભ ભાવ વગેરે ને, એ તો જેને નિશ્ચય સાધન એવું થયું છે, જે પર્યાય પોતાના સ્વરૂપને જાણવા વાળી, જે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપ તરફ વળ્યા છે, એવો એ ઉપયોગ જે છે એને આપણે નિશ્ચય સાધન કહ્યું. એ પોતાનું સ્વરૂપ જ છે. તો એ વખતે દ્વૈત રહેતો જ નથી. પોતે પોતાના સ્વરૂપને અનુભવવા વાળો થાય છે ત્યારે બેપણું પણ રહેતું નથી. એટલે જે અનુભવ કરવા વાળી જે પર્યાય છે, જે એને અપેક્ષાથી નિશ્ચય સાધન પણ કહેવાય. પણ શુભભાવ છે એને ઉપચારથી વ્યવહાર સાધન કહેવામાં આવે. શાસ્ત્રમાં એવી વાત આવે. પણ એ ક્યારે? કે જેને નિશ્ચય સાધન પ્રગટ થયું છે એને માટે. એટલે નિશ્ચય સાધન તો ક્યાં હોય? બહારમાં હોય નહીં. એટલે અહીંયા ગુરુદેવ કહે છે કે પોતાનું નિશ્ચય સાધન પોતે કરે ત્યારે રાગની મંદતાને વ્યવહાર સાધનનો આરોપ અપાય છે. ત્યારે શુભભાવને વ્યવહાર સાધનનો આરોપ અપાય છે. આ રીતે વાત તો છે. એની તો અહીંયા વાત ચાલે છે કે વ્યવહાર એરિયા સમિતિની વાત જયારે કરી તો જેને નિશ્ચય સમિતિ છે એને જ વ્યવહાર એરિયા સમિતિ હોય. નિશ્ચય સમિતિ ન હોય એને નથી. આ નિશ્ચય સમિતિની વાતમાં વ્યવહાર સમિતિની વાત સંભાળતા પણ નથી. અહીંયા આ કળશની અંદર નિશ્ચય સમિતિની વાત કરી, એમાં વ્યવહાર સમિતિની વાત ના કરી.
એમાં નિશ્ચય સમિતિ જેને છે એ મુક્તિને લહે છે એમ વાત કરી, એ મુક્તિ પામે છે એમ વાત કરી. શું કહે છે કે નિશ્ચય ઈર્યા સમિતિનો અર્થ એ છે કે પૂર્ણ સ્વરૂપ ધ્રુવ ચૈતન્યને જોઈને પરિણમવું. ઈર્યા સમિતિ એટલે જોઈને ચાલવું એમ વાત આવે છે ને, તો અહીંયા કોને જોઈને ચાલવું? પોતાનું ત્રિકાળ ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ છે એને જોઈને પરિણમવું, એને જોઈને ચાલવું. એટલે ક્યાં ચાલવું? અંદરમાં ચાલવું. ક્યાં ચાલવું? અંદરમાં ચાલવું. જોઈને ચાલવાનો જે વિકલ્પ એ વ્યવહાર ઈર્યા સમિતિ છે. બહારમાં જોઈને ચાલવાનો જે વિકલ્પ છે એ વ્યવહાર ઈર્યા સમિતિ છે. જ્યારે પોતાનું પૂર્ણ સ્વરૂપ ધ્રુવ ચૈતન્ય છે એને જોઈને પરિણમવું એ નિશ્ચય સમિતિ છે. જ્યારે ચાલવાની ક્રિયા છે તે તો ખરેખર તો જડની છે, તેથી તે વ્યવહાર સમિતિ પણ નથી. વ્યવહાર સમિતિ જે કહીને, વ્યવહાર સમિતિમાં એ બહારમાં જોઈને ચાલવાનો એ વિકલ્પ છે. એટલે આત્માનો તો વિકલ્પ છે અને ચાલવાની ક્રિયા કોની થાય? એ તો શરીરની થાય છે, એ તો જડની ક્રિયા છે. એની વાત તો અગાઉ આપણે ઘણી કરી છે. એટલે ખરેખર એ ચાલવાની ક્રિયા છે એ સાચા અર્થમાં વ્યવહાર સમિતિ પણ નથી. એ વ્યવહાર સમિતિ નહીં. વ્યવહાર સમિતિ તો શુભ વિકલ્પ, એ વખતે શુભ ઉપયોગ છે, શુભ રાગ ઉઠે છે કે જોઈને ચાલવું, એને વ્યવહાર સમિતિ કહી છે. એ વ્યવહાર સમિતિ છે, નહીં કે શરીરની ક્રિયા. શરીરની ક્રિયાને કઈ વ્યવહાર સમિતિ નથી. અહીંયા તો નિશ્ચય સમિતિની વાત ચાલે છે પ્રભુ. અહીંયા અત્યારે ચાલવાની ક્રિયાની વાત નથી, કેમ કે એ તો વ્યવહાર સમિતિ પણ નથી, જળની ક્રિયા છે, એ જળની પર્યાય. પરંતુ ચાલવા વખતે અશુભ ભાવ ન થાય અને શુભ ભાવ થાય, જોઈને ચાલવા રૂપ જે વિકલ્પ છે એવો શુભ ભાવ થાય, પોતાથી હિંસા ન થઈ જાય એમ એવો શુભ ભાવ થાય એવો જે વિકલ્પ છે, તો એને વ્યવહાર સમિતિ, વ્યવહાર ઈર્યા સમિતિ કહે છે. પણ તે વ્યવહાર ઈર્યા સમિતિ કોને હોય? કે જેને નિશ્ચય સમિતિ હોય, જેને આનંદના પરિણમન રૂપ નિશ્ચય સમિતિ હોય, તેને વ્યવહાર સમિતિ હોય. આ શરત છે. આ ભગવાન થવાનો માર્ગ આવો છે. સરળ છે પણ સહજ પણ છે, અને સાથે ને સાથે ખૂબ પુરુષાર્થ પણ માગી લે એવો માર્ગ છે. સમજણમાં ના આવે એવો માર્ગ નથી. સમજવા ધારે તો સમજણમાં આવે એવો છે, સરળ છે. પણ એનું લક્ષ્ય નથી કરતો, પ્રયત્ન નથી કરતો ને, એટલે એને સમજણમાં નથી આવતું, એને ખ્યાલમાં નથી આવતું. બાકી ભગવાન આત્માને શું ન સમજાય? બધું સમજાય, બધું સમજાય. અજ્ઞાનીને વસ્તુ સ્વરૂપનું મહાત્મ્ય જ આવતું નથી. તેને તો રાગની મંદતા અને બહારની પ્રવૃત્તિ, બસ એનું જ મહાત્મ્ય છે. પણ અંદરમાં મહાપ્રભુ જ આત્મા, પોતાનો આત્મા અનંત ગુણનો સાહેબો અંદરમાં ભર્યો પડ્યો છે, જેમાં અનંતા કેવળ જ્ઞાન અને આનંદ પડ્યા છે, એવી પોતાની ચીજ અંદરમાં પડી છે. એની શુદ્ધ પરિણતિ કરે તો મુક્તિને પામે. એટલે નિશ્ચય સમિતિ કરે તો એ મુક્તિને પામે. અહીંયા કહે છે આગળ કે પરંતુ સમિતિના નાશથી, એટલે સમિતિના અભાવથી, નિશ્ચય સમિતિના ભાવથી રે તે મોક્ષ પામતો નથી, પણ સંસાર રૂપી મહાસાગરમાં ભમે છે. કે છે કે જેને આવી સમિતિ નથી, અર્થાત શુદ્ધ આનંદનું ધામ એવા આત્માની પરિણતિનો જેને અભાવ છે, જેને આવી નિશ્ચય સમિતિ નથી, અર્થાત શુદ્ધ આનંદ ધામ એવા આત્માની પરિણતિનો જેને અભાવ છે, તે મોક્ષ પામતો નથી. પણ એમાં વચ્ચે એક શબ્દ મૂક્યો છે, બત અરે રે, ખેદ છે કે મોક્ષ પામતો નથી. નિરાજ ખેદ વ્યક્ત કરે છે. ભલે અજ્ઞાનીને વ્યવહાર ઈર્યા સમિતિ એટલે શુભરાગ હો, પરંતુ આવી નિશ્ચય સમિતિના ભાન વિના, તેની પરિણતિ વિના તે મુક્તિ પામતો નથી. આવી વાત છે. આગળ કહે છે કે તે મોક્ષ પામતો નથી રે, પરંતુ સંસાર રૂપી મહાસાગરમાં ભમે છે. મોક્ષ પામતો નથી અને સંસાર રૂપી મહાસાગરમાં ભમે છે. એટલે આમાં બંને વાત લઈ લીધી, અસ્થિથી અને નાસ્તિથી બંને વાત કરી, અને એકાંત અહીંયા તો કર્યું છે. જેને નિર્વિકલ્પ અભેદ પૂર્ણ આનંદ પ્રભુ આત્માની દ્રષ્ટિ કે તેના અનુભવ રૂપ શુદ્ધ પરિણતિ નથી,
અને જેને એકલા વ્યવહાર સમિતિના રાગના જ પરિણામ છે, એટલે સાચા અર્થમાં એ વ્યવહાર સમિતિ નથી કહેવાતી, એ આમ વ્યવહાર આભાસ જ છે, પણ સ્વભાવ છે એવો જોઈને ચાલવાનો, તો તે મુક્તિ પામતો નથી, પરંતુ ઘોર સંસારમાં રખડે છે. વ્યવહાર સમિતિનું ફળ પુણ્યબંધ છે, અને પુણ્યબંધ છે તો સંસાર છે. વ્યવહાર સમિતિ રાગ છે ને, એટલે એનું ફળ શું હોય? એનું ફળ બંધ જ હોય. મુનિને પણ વ્યવહાર સમિતિનું ફળ તો સંસાર જ છે. જો કે મુનિને વ્યવહાર સમિતિનો આદર નથી, તો પણ વિકલ્પના કાળમાં એમને પણ એવો સ્વભાવ આવ્યા વિના રહેતો નથી, અને તેનું ફળ એમને પણ પુણ્યનો બંધ જ છે, સંસાર છે. એટલે કે જેટલો રાગ ઉઠે, જેટલો શુભભાવ છે, તે બધો મુનિને માટે પણ સંસાર છે. એમને પણ એનું ફળ તો પુણ્યનો બંધ જ છે. રાગનું ફળ કર્મબંધન છે, અને કર્મબંધનનું ફળ સંયોગ છે. કર્મબંધનનું ફળ સંયોગ છે, એટલે કે કર્મબંધ થશે તો પછી સંયોગો પ્રાપ્ત થશે, પણ તેમાં કાંઈ સ્વભાવનું ફળ નથી. કર્મબંધને કારણે પોતાના સ્વભાવની પ્રાપ્તિ થાય એમ નથી બનતું, એમ કેવું છે. કર્મબંધ કોઈ પણ પ્રકારના કર્મબંધનું ફળ સંયોગ છે, પણ તેમાં એના ફળ સ્વરૂપે પોતાનો સ્વભાવ પ્રાપ્ત નથી થતો. કેટલા બધા ન્યાય સમજાવ્યા છે અહીંયા તો. અને હવે છેલ્લી વાત કરે છે કે પ્રભુ તારા ઘરની તને ખબર નહીં ને તું પરઘરમાં ભમે છે. અરે રે, તો તારા 84 લાખ યોનિમાં અવતાર થશે એમ અહીંયા તો કહેવું છે. એક સમયમાં પૂર્ણ પ્રભુ આત્માને જ્ઞેય કરીને, એક સમયમાં પૂર્ણ પ્રભુ આત્માને જ્ઞેય કરીને જ્યાં હજુ તેનું સ્વનું જ્ઞાન થયું નથી, ત્યાં નિશ્ચય સમિતિના ભાવ વિના, તેની પરિણતિ વિના એકલી વ્યવહાર ઇરિયા સમિતિ આદિ તો કહે છે કે સંસાર છે. વ્યવહાર સમિતિ પોતે સંસાર છે, અને તેના ફળમાં પુણ્યબંધ થઈ અને દેવાદિ ગતિ મળે, પણ તે તો સંસાર છે. તો આ રીતે આ 84મો કળશ અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીથી 62મી ગાથા આવશે, કુંકુંદાચાર્ય ભગવાનની ભાષા સમિતિ. તો સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ